હવે આપણે વાત કરીએ છીએ જ્યારે તમે નવું કનેક્શન લીધું હોય ત્યારે એ કનેક્શનમાં ઓટીટી જે કંપની તરફથી તમને મળે છે એ તમારે કઈ રીતના ક્લેમ કરવા માટે. તો એના માટે સૌથી પહેલાં તો તમારે જે એરટેલ થેન્ક્સ રિચાર્જ એન્ડ બેંકવાળી જે એપ્લિકેશન છે એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવી પડશે. તેને એપ્લિકેશન ડાઉનલોડ કરીને એપ્લિકેશન ઓપન કરો એટલે એમાં લોગિન કરવાનું રહેશે. જે મોબાઈલ નંબર તમે વાઈફાઈ લેવાટાણે આપેલો હોય એ નંબરથી લોગિન કરશો એટલે આ રીતનું હોમ પેજ ખુલશે. તેને એમાંથી તમારે પહેલાં સૌપ્રથમ તમારે મેનેજમાં જવાનું રહેશે. જેવા તમે મેનેજમાં જશો એ પછી અહીંયા ઉપર જે 3 ડોટ દેખાડે છે, 3 આડા લીટા, એ 3 આડા લીટા ઉપરથી તમે ક્લિક કરીને રિવર્ઝન ઓટીટી નામનો ઓપ્શન આવશે. રિવર્ઝન ઓટીટીમાં ક્લેમ ઓટીટીઝ એન્ડ મોર, એક તો આના ઉપર તમે ક્લિક કરશો એટલે આમાં જે પણ કંપની જે તમને રિવોર્ડ આપે છે એ રિવોર્ડ ડાયરેક્ટલી તમે ક્લેમ કરી શકશો. જેમ કે બરોબર જે એડોબ એક્સપ્રેસ પ્રીમિયમ લિમિટેડ છે, ગૂગલ વન છે, પ્રાયોરિટી પ્રેક્સ પ્લે સિટી પ્રો છે, જીઓ સ્ટાર છે, એક્સ્ટ્રીમ પ્લે અને ઝી5 છે. જ્યારે આ એપ્લિકેશન તમે આમાંથી કરીને ક્લેમ નાવ કરી દેશો એટલે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નાખીને એમાં ઓટીપી નાખવાનું રહેશે. જેવું તમે ઓટીપી નાખો એવું એ લોગિન થઈ જશે. આ એક તો તમારી પહેલી રીત છે તમારે કઈ રીતના ચેક કરવું. ધેન તમે બેક આપો અને અગેન પાછા મેનેજમાં જાઓ એટલે આવી રીતના તમારે એરટેલ બ્લેક નામનો ઓપ્શન આવશે. આ તમે મેનેજમાં ગયા એટલે હવે આપણે અહીંયા નથી ગયા. મેનેજમાં જઈને જે બ્લુ એરો દેખાય છે એના ઉપર ક્લિક કરો. એરા ઉપર તમે ક્લિક કરો એટલે અહીંયા વ્યૂ બેનિફિટ્સ નામનો ઓપ્શન આવશે. એ વ્યૂ બેનિફિટ્સમાં સેમ વસ્તુ આવી જશે જે તમારે ક્લેમ ઓટીટી કરવા છે. હવે આપણે આપી દઈએ અહીંયાથી બેક. તેને બેક આપી દઈએ. હવે સમજી લો કે તમે આ પ્લાન વાપરો છો. સપોઝ આ જે 30 MBPS વાળો પ્લાન છે, તમારે આ પ્લાનને તમારે અપગ્રેડ ડાઉનગ્રેડ તમારે કરવો હોય તો એ તમે આ જે ચેન્જ પ્લાન નામનો ઓપ્શન આવે છે એમાંથી તમે પ્લાન જે છે એ તમે પ્લસ માઇનસ તમે કરી શકશો. અત્યારે જે તમારે ચાલુ છે એ તમારે આ પ્લાન ચાલુ છે. આ તમારી લોકેશન ને બધું દેખાડે છે. આ તમારે આમાં પ્લાનની જે ડિટેલ છે એ તમારે ડિટેલ અત્યારે તમારે શો કરે છે. એમાં 88 ચેનલની બધું આવે છે. આ તમારી વાઈફાઈની તમારી ડિટેલ આવી ગઈ. દેન છે તમારે જો બિલ પેમેન્ટ કરવું હોય તો તમે આમાંથી પે નાવનો ઓપ્શન આવશે. જ્યારે તમારું બિલ જનરેટ થઈ ગયું છે ત્યારે તમે બિલ પેમેન્ટ કરી શકશો. અત્યારે બિલ પેમેન્ટ 0 છે. વ્યૂ બિલ ચેન્જ પ્લાન, તો ચેન્જ પ્લાન છે આમાંથી તમે પ્લાન પ્લસ માઇનસ કરી શકશો. તમારે જો મોબાઈલ નંબર કંઈ તમારે અપડેટ કરવું હોય તો તમે આમાંથી કરી શકશો. ક્લેમ ઓટીટીનો હજી અહીંયા પણ એક વાર ઓપ્શન આપેલો છે. દેન હવે વાત રહી તમારે પાસવર્ડ ચેન્જની. તો જો પાસવર્ડ તમારે ચેન્જ કરવો હોય, હવે જ્યારે પ્રશ્ન ઊભો થાય કે તમારે જે તમે વાઈફાઈ એક્ઝિસ્ટિંગ વાપરો છો એમાં તમારે નામને પાસવર્ડ તમારે ચેન્જ કરવા હોય તો એ તમારે કઈ રીતના કરવાના. એના માટે વળી પાછું મેનેજમાં જવાનું, 3 આડા જે લીટા છે એના ઉપર ક્લિક કરવાનું. એ લીટા ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા સેટિંગ નામનો ઓપ્શન આવશે. આ સેટિંગ નામના ઓપ્શનમાં તમે ગયા એટલે 2 મિનિટ વેઇટ કરવાનો. ઠીક છે. વેઇટ કરતાં કરતાં આવી જશે અહીંયા વાઈફાઈ નેમ એન્ડ પાસવર્ડ. આ જે પાસવર્ડ નહીં આવ્યું એના ઉપર આપણે ક્લિક કર્યું. 2 મિનિટ વેઇટ કરવાનો. લોડિંગ થશે પછી લોડિંગ થઈને આ રીતનું પેજ ખુલી જશે. આ પેજમાં જે ઉપર એરટેલ લખેલું છે ત્યાં તમારે તમારું નવું નામ તમારે એડ કરવાનું છે અને જે નીચે જે સેટ સ્ટ્રોંગ પાસવર્ડ છે ત્યાં તમારે તમારો પાસવર્ડ સેટ કરવાનો છે. સપોઝ abc@12345 એ ટાઈપનો તમે પાસવર્ડ સેટ કરી શકશો. જેમાં પહેલો આંકડો જે છે એ તમારે કેપિટલ રાખવો પડશે. એ કેપિટલ BC@12345 એ ટાઈપનો તમે પાસવર્ડ સેટ કરી શકશો. અગેન તમારે ભવિષ્યમાં ગમે ત્યારે ચેન્જ કરવું હોય ત્યારે તમારા માટે આ જ ઇઝી ઓપ્શન છે. સીધા તમે વાઈફાઈ નેમ એન્ડ પાસવર્ડમાં ગયા, 2 મિનિટ લોડ થશે. લોડ થઈને સીધા તમે પાસવર્ડવાળા પેજમાં તમે પહોંચી જશો.
1 મિનિટ તો રાહ જોવી પડશે. જ્યારે એવું લાગે કે ભાઈબંધ દોસ્તારમાં પાસવર્ડ વધારે શેર થઈ ગયો છે તો અહીંયા તમે પાસવર્ડ ચેન્જ કરી શકશો અને પછી નવા પાસવર્ડથી તમારે લોગિન કરવાનું રહેશે. આ તમારી એરટેલ થેન્ક્સ એપ્લિકેશનની સંપૂર્ણ માહિતી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.